નમસ્કાર દર્શક મિત્રો, સરપંચ બનવા માટે ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. તો હવે મુખ્ય પ્રશ્ન એ રહેલો હોય છે કે સરપંચ બનવા માટે જરૂરી દસ્તાવેજ અને લાયકાત શું હોય છે. આપણે જે 8236ની આજુબાજુ જે ગ્રામ પંચાયતની ચૂંટણી થવાની છે, એમાં જરૂરી સરપંચ અને સભ્ય માટે કઈ કઈ બાબતો જરૂરી છે, કયા કયા દસ્તાવેજો જરૂરી છે, એનું A to Z યાદી સાથેની માહિતી આપણે આ વિડીયોના મારફતે આપવાના છીએ. તો આ સભ્ય અને સરપંચ માટે કઈ કઈ બાબતો ખૂબ જરૂરી છે તેની ચર્ચા છે આપણે જોઈએ. મિત્રો, ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવતા વખતે ગુજરાત પંચાયત અધિનિયમ અને રાજ્ય ચૂંટણી પંચના નિયમો અનુસાર કેટલાક ચોક્કસ દસ્તાવેજો અને શરતો પૂરી કરવી અનિવાર્ય છે. એટલે કે જે કાંઈ દસ્તાવેજો છે એ પૂરા કરવા જરૂરી છે. એ હોય તો જ તમે યોગ્ય લાયક બની શકો. ક્યાં ક્યાં જરૂરી છે? તો સૌથી પહેલાં છે ઉમેદવારી ફોર્મ. તો ચૂંટણી લડવા માટે આ સૌથી પ્રાથમિક દસ્તાવેજ છે. તો તમને એમ થાય કે ક્યાંથી મેળવવું? તો આ પ્રાપ્તિ જોઈએ તો આ ફોર્મ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરવામાં આવે છે અને તે તાલુકા વિકાસ અધિકારી કાર્યાલય અથવા જિલ્લા વિકાસ અધિકારી કાર્યાલય ખાતેથી મેળવી શકાય છે. કેટલીક વાર તે ઓનલાઈન પણ ઉપલબ્ધ હોય છે. ભરવાની પ્રક્રિયા જોઈએ તો ફોર્મમાં માંગવામાં આવેલી તમામ વિગતો જેમ કે અંગત માહિતી, શૈક્ષણિક લાયકાત, સંપત્તિની વિગતો, ગુનાહિત ઇતિહાસ જો હોય તો અને અન્ય સંબંધી માહિતી સ્પષ્ટપણે અને સાચી ભરવી જોઈએ. પ્રસ્તાવકની વાત કરીએ તો ઉમેદવાર ફોર્મ સાથે તે જ પંચાયતના વિસ્તારના એક નોંધાયેલા મતદાર એ પ્રસ્તાવકની સહી પણ જરૂરી હોય છે. એટલે કે એ પ્રસ્તાવને રજૂ કરે કે આ મારા વોર્ડમાં આવે છે તો અમે એનો ટેકો જાહેર કરી આવો. પ્રસ્તાવકની સહી પણ ખૂબ જરૂરી છે. બીજું છે જાતિનું પ્રમાણપત્ર. આ દસ્તાવેજ ખાસ કરીને અનામત બેઠકો માટે મહત્વપૂર્ણ છે. અનામત બેઠકોની અંદર ચર્ચા કરીએ જો સરપંચની બેઠક અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અથવા મહિલા માટે અનામત હોય તો ઉમેદવારે તે કેટેગરીનું માન્ય જાતિ પ્રમાણપત્ર રજૂ કરવું ફરજિયાત છે. આપણે ઉપર કીધું એમ અનામત માટે આ ખૂબ જરૂરી છે. તો આ પ્રમાણપત્ર છે એ ગુજરાત સરકારના સક્ષમ અધિકારી, મામલતદાર, કલેક્ટર દ્વારા ઇસ્યુ થયેલું હોવું જોઈએ. મહિલા અનામત માટે વાત કરીએ જો બેઠક મહિલા માટે અનામત હોય તો પુરુષ ઉમેદવાર ફોર્મ ભરી શકતા નથી. એ પણ ખાસ જરૂરી છે. પછી છે જન્મ તારીખનો પુરાવો. તો ઉમેદવારની ઉંમરની પુષ્ટિમાં આ દસ્તાવેજ ખૂબ જરૂરી છે. એ જન્મ તારીખના પુરાવા માટે શું માન્ય છે? કોઈ પણ એક વસ્તુ ચાલે છે તો એમાં એક તો જન્મ પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા પાસપોર્ટ અથવા પાન કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ, આ બધું ખૂબ જરૂરી છે. ઉંમરની મર્યાદા સરપંચ બનવા માટે ઓછામાં ઓછા 21 વર્ષની ઉંમર હોવી ફરજિયાત છે. એટલે એ જરૂરી છે. શૈક્ષણિક લાયકાતનો પુરાવાની માટે શું પ્રૂફ આપવાનું છે? આપણે શું દસ્તાવેજ આપવું? તો ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ સરપંચ પદ માટે ચોક્કસ શૈક્ષણિક લાયકાત જરૂરી છે. નિયમની વાત કરીએ તો સામાન્ય રીતે ગ્રામ પંચાયતની ચૂંટણી લડવા માટે ઉમેદવારે 7 કે ધોરણ 10 પાસ હોવું ખૂબ જરૂરી છે. આ નિયમો સમયાંતરે ફેરફાર થઈ શકે. અહીં 10 બચાવેલું છે પણ 7 પાસ પણ ચાલે અથવા એની આજુબાજુ નિયમમાં જે કાંઈ છે એ ચાલી શકે. નવીનતમ નિયમો છે ચકાસવા જરૂરી છે. રહેઠાણના પુરાવા તરીકેની વાત કરીએ તો ઉમેદવાર જે ગામમાંથી ચૂંટણી લડી રહ્યા છે ત્યાંના નિવાસી હોવા ફરજિયાત છે. ઉમેદવારનું નામ જે ગ્રામ પંચાયતમાંથી તેઓ ચૂંટણી લડવા માંગે છે તેની મતદાર યાદીમાં નોંધાયેલું હોવું જોઈએ. આ સૌથી મહત્વપૂર્ણ રહેઠાણનો પુરાવો ગણી શકાય. આના અથવામાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, વીજળી બિલ વગેરે પણ સહાયક પુરાવા તરીકે ઉપયોગી થઈ શકે છે, પરંતુ મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે. આ ઉપરાંત જરૂરી એક બીજું દસ્તાવેજ છે સોગંદનામું એટલે કે એફિડેવિટ. આ કાયદાકીય દસ્તાવેજ ઉમેદવારની પારદર્શિતા સુનિશ્ચિત કરે છે. સોગંદનામામાં ઉમેદવારે તેની નીચેની વિગતો આપવાની હોય છે. એક તો ગુનાહિત ઇતિહાસ. તમારી સામે કોઈ ગુનો નથી ને તે. જો કોઈ ફોજદારી કેસ નોંધાયેલો હોય, દોષિત ઠર્યા હોય અથવા જેલમાં ગયા હોય
તો તેની સંપૂર્ણ વિગતો આ સોગંદનામામાં આપવાની છે. બીજું એક માહિતી, ખાસ કરીને તમારા ઉપર દેવું લેણું ન હોવું જોઈએ. ઉમેદવાર તેમના જીવનસાથી અને આશ્રિતોની જંગમ અને સ્થાવર મિલકતોમાંની વિગતો તેમજ કોઈ સરકારી અથવા ખાનગી દેવું હોય તો તેની માહિતી પણ આમાં સોગંદનામામાં જણાવવાની છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત અંગેની પુષ્ટિ પણ જોઈએ અને આની નોટરી કરાવવાની છે. સોગંદનામું છે નોટરી પબ્લિક દ્વારા પ્રમાણિત કરાવવું ફરજિયાત છે. સાતમું દસ્તાવેજ જોઈએ તો જાહેર બાકીદારી ન હોવાનું પ્રમાણપત્ર એટલે કે નો ડ્યુ સર્ટિફિકેટ, એટલે કે તમારા ઉપર કોઈ લેણું નથી એ કે તમારા ઉપર કે કોઈ અન્ય સંસ્થાનું કે પંચાયતનું એનું તમારા ઉપર એક પ્રમાણપત્ર છે આપવાનું છે. ઉમેદવાર પર ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત અથવા કોઈ સરકારી સંસ્થાના વેરા, પાણી બિલ, મિલકત વેરો કે અન્ય કોઈ નાણાકીય લેણા બાકી ન હોવા જોઈએ. જો હોય તો તે ચૂકવી દીધા હોવા અંગેનું પ્રમાણપત્ર પણ રજૂ કરવું પડશે. અને આઠમું જોઈએ સુરક્ષા ડિપોઝિટ. ચૂંટણી લડવા માટે નક્કી કરેલ રકમ જમા કરાવવી પડશે. એના માટે કંઈક ડિપોઝિટ આપવાની હોય છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સરપંચ પદ માટે નિશ્ચિત કરવામાં આવેલી સુરક્ષા ડિપોઝિટ ભરવાની હોય છે. આ રકમ ચૂંટણીના નિયમો અને અનામત કેટેગરીના આધારે અલગ અલગ હોઈ શકે છે, તો એ પણ ખૂબ જરૂરી. અને નવમું છે શપથપત્ર. ઉમેદવારે ચૂંટણી પહેલાં કાયદાનું પાલન કરવાની શપથ લેવી પડે છે. ઉમેદવારી ફોર્મની ચકાસણી પછી અથવા નામ પરત ખેંચવાની તારીખ પછી ચૂંટણી અધિકારી સક્ષમ નિયત ફોર્મેટમાં શપથ લેવી કે પ્રતિજ્ઞા લેવી પડે છે. તો આ બધી બાબતો જોઈએ. હવે અગત્યની સલાહ જોઈએ. ચૂંટણીના નિયમો અને લાયકાતમાં સમયાંતરે ફેરફાર થતા રહે છે. તેથી ઉમેદવારી નોંધાવતા પહેલાં ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગની સત્તાવાર વેબસાઇટ sec.gujarat.govt.in અથવા તેના સ્થાનિક તાલુકા વિકાસ અધિકારી કાર્યાલયનો સંપર્ક કરીને નવીનતમ અને સચોટ માહિતી મેળવવી ખૂબ જરૂરી છે. મિત્રો, આપણે વિડીયોમાં તો બધી માહિતી આપી જ છે, પણ છતાં કાંઈ થોડા ઘણા જે કંઈ ફેરફાર થયા હોય તો આ જે વેબસાઇટ આપેલી છે તે અથવા તાલુકા વિકાસ અધિકારી સાહેબનો સંપર્ક કરીને સાચી અને સચોટ માહિતી છે લેવી જરૂરી છે, જેથી પાછળથી આપણને કોઈ તકલીફ ન પડે. એટલે આ ખૂબ જરૂરી છે. હું પણ તમને આ તકેથી માહિતગાર કરું છું. અને તમામ દસ્તાવેજો સમયસર તૈયાર રાખવા અને ફોર્મ ભરવામાં કોઈ ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. મને આશા છે કે આ વિગતવાર માહિતી તમને સરપંચ બનવાની પ્રક્રિયાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે. જો તમને કોઈ ચોક્કસ દસ્તાવેજ કે અન્ય નિયમ વિશે વધુ જાણવું હોય તો પણ તમે મને જણાવી શકો છો. તો આ રીતે આખી સરપંચ અને સભ્ય બનવા માટે જે કાંઈ જરૂરી દસ્તાવેજો છે ક્યાં ક્યાં આપણે તૈયાર રાખવા તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં છે આપેલી છે. અગાઉ પણ આના વિશે આપણે કોણ કોણ ભરી શકે, કોણ ન ભરી શકે એના વિશે પણ સચોટ માહિતી છે આપેલી છે. તો આ રીતે દરેકને સરપંચ અને સભ્ય બનવા માટેની માહિતી છે એ સારી લાગી છે. આના આધારે છે તમે પાલન કરી અને ચૂંટણીની અંદર ભાગ લઈ શકો અને બધા જ્વલંત સફળતા સાથે ચૂંટાઈ જાય એવી આશા સાથે આપણે રાખીએ છીએ.